હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવીશું આંબળા બીટનો મુખવાસ। શિયાળામાં આંબળા અને બીટ એકસાથે જ મળતા હોય છે। આંબળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને બીટ એ તમને લોહીના ટકા વધારવામાં ખૂબ જ ગુણકારી હોય છે। તો આ શિયાળાની સિઝન પછી પણ તમે તેનો લાભ મેળવી શકો છો। તો આ બીટ અને આંબળાનો મુખવાસ એકવાર જરૂર ટ્રાય કરજો। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। બીટ અને આંબળાના મુખવાસ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા આંબળા લીધા છે, તે જ રીતે 250 ગ્રામ જેટલા બીટ લીધા છે। આ બંનેને સરખા પ્રમાણમાં લેવાના છે। તેની જ સાથે 250 ગ્રામ જેટલી સાકરનો પાવડર લીધો છે। તો આ બંનેનું માપને પણ સરખું રાખવાનું। બીટ આંબળાને ધોઈ સારી રીતે આપણે ખમણી લઈશું। તો મેં અહીંયા નાના કાણાવાળી ખમણીથી બીટ અને આંબળા બંનેને ખમણી લીધા છે। તો અહીંયા આપણે બધા જ આંબળાને છીણીને તૈયાર કરેલા છે તેને એક બાઉલમાં એડ કરશું। તે જ રીતે બીટને પણ ખમણીને તૈયાર કરેલા છે તેને પણ એડ કરશું। હવે અહીંયા બધી જ સાકરને એડ કરી દેવાની છે। અહીંયા તમે સાકરની જગ્યાએ ગોળ અને ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને હાથથી આપણે સરખી મિક્સ કરી લેવાની છે। ત્રણેય વસ્તુ બીટ સાથે મિક્સ થવા આંબળાનો પણ બીટ જેવો કલર થઈ જશે। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને 1 કલાક સુધી એમ જ ઢાંકીને રહેવા દો। 1 કલાક પછી તમે જુઓ સાકર સરસ ઓગળી ગઈ છે। હવે તેને આપણે એક કાચના બાઉલમાં ટ્રાન્સફર કરવાનું છે। બીટ અને આંબળાનો મુખવાસ બનાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું, બની શકે તો તમે કાચનો બાઉલનો જ ઉપયોગ કરવાનો છે, તો તેનો પૂરેપૂરો ગુણધર્મ જળવાઈ રહેશે। હવે તેને 3 દિવસ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે જ્યારે તમને સમય મળે ત્યારે દિવસમાં 1 થી 2 વાર મિક્સ કરતા રહીશું। તો આપણે 3 દિવસ જેવું થઈ ગયું છે અને આ રીતે બીટ અને આંબળા સરખી રીતે મિક્સ થઈ ગયા છે। હવે 3 દિવસ રાખ્યા પછી તેને એક મોટી ચાળણીમાં કાઢી લઈશું। તમારી પાસે આવી ઝીણી નાના કાણાવાળી ચાળણી ના હોય તો તમે મોટા કાણાવાળી ચાળણી પણ ઉપયોગ કરી શકો છો। તો હવે બધું જ છીણ અને ચાસણી સહિત તેમાં ટ્રાન્સફર કરી દઈશું, એટલે જે વધારાની ચાસણી હશે તે બધી જ નીતરી જશે અને છીણ થોડી કોરી થઈ જશે। હવે ચમચા અથવા સ્પેચ્યુલાની મદદથી તેને પ્રેસ કરતા જશું એટલે જે ચાસણી હશે તે નીતરી જશે। હવે 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે અને આપણી ચાસણી નીતરી અને છીણ બધું જ કોરું પડી ગયું છે અને જે આ નિતારેલું પાણી વધ્યું છે એનું આપણે શરબત બનાવશું તો ખૂબ જ સારું બનશે। હવે નિતારેલા બીટ અને ગાજરને એક બાઉલમાં એડ કરીશું। હવે તેમાં આપણે એક બેઝિક મસાલા એડ કરવાના છે। મસાલા એડ કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલું સંચળ, અડધી ચમચી જેટલા ચાટ મસાલા, ત્રણેય વસ્તુને સરખી મિક્સ કરી આપણે આંબળામાં એડ કરવાનું છે। ત્યાર પછી આ છીણને એક મોટી થાળીમાં એડ કરી અગાસી પર કે તમારે જ્યાં પણ તડકો આવતો હોય ત્યાં છીણને સૂકવવા માટે મૂકી દે। આ છીણને સુકાતા 3 થી 4 દિવસનો સમય લાગશે। શિયાળાનો કુમળો તડકો હોય તો 1 થી 2 દિવસ વધારે પણ લાગી શકે છે। હવે આને 5 દિવસ થઈ ગયા છે, આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે। તડકામાં રહેવાથી મુખવાસનો રંગ થોડોક ઝાંખો થઈ ગયો છે પણ સ્વાદમાં એટલો જ ટેસ્ટી બન્યો છે। તો આ મુખવાસને તમે એરટાઇટ ડબ્બામાં એડ કરી ફ્રીઝમાં મૂકશો તો 3 થી 4 મહિના સુધી ખરાબ નથી થતો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે આ આંબળા બીટનો મુખવાસ જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો। આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।